પોરબંદરની સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપની પર્યાવરણીય ત્રુટિઓ બદલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટિસ ફટકારી જરૂરી સુધારાત્મક સૂચનો કરાયા છે. પોરબંદરમાં નિરમા ગ્રુપની સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીની બેદરકારી અંગે ફેક્ટરી સામે ઇન્દિરાનગરમાં રહેતા સામાજિક કાર્યકર લખમણભાઈ દાસાએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે કંપનીમાંથી ડસ્ટિંગ ઉડી રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોને તો મુશ્કેલી વેઠવી પડે છે, પરંતુ આજુબાજુના 2 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. સતત ઉડતી ડસ્ટના કારણે મકાનની દિવાલના રંગ બદલાઈ ચૂક્યા છે. ડસ્ટિંગના કારણે ચામડીના રોગો અને આંખના રોગોનું પ્રમાણ વધ્યું છે. વૃક્ષોના પાંદડાના રંગ પણ બદલાઈ ગયા છે. જ્યારે ફરિયાદ કરવામાં આવે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તપાસના નાટક કરે છે, પરંતુ કડક પગલાં ભરવામાં આવતા નથી. આ મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી મહેન્દ્ર એન સોનીએ ફરિયાદ કરનાર લખમણભાઈને લેખિતમાં જણાવ્યું છે કે તેઓની ફરિયાદ અન્વયે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી દ્વારા કંપનીની મુલાકાત લેવામાં આવી હતી અને સ્થળ તપાસ દરમિયાન એકમમાં જોવા મળેલ પર્યાવરણ ત્રુટિઓ બાબતે જરૂરી સુધારાત્મક સૂચનો ઉદ્યોગને લેખિતમાં આપ્યા છે, તેમજ તે અંગે જીપીસીબીની પોરબંદરની કચેરી દ્વારા સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીને પર્યાવરણના કાયદાના ભંગ હેઠળ કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવી છે. ત્યારે નોટિસના બદલે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી લખમણભાઈએ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે નિરમા ગ્રુપની સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપની ઘણા વર્ષથી પર્યાવરણના કાયદાનો ઉલાળિયો કરીને પ્રદૂષણ ફેલાવી રહી છે, જેના કારણે હજારો લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે. તેઓ ચોપાટી પર, સમુદ્રમાં તથા છાયાના રણ વિસ્તારમાં પણ જળ પ્રદૂષણ ફેલાવી રહ્યા હોવાનું તથા દિવસભર ચીમનીમાંથી કોલસી ઉડાડીને હવામાં પ્રદૂષણ ફેલાવી રહ્યાની ફરિયાદો ઘણા સમયથી ઉઠી રહી છે. ત્યારે નોટિસ બાદ કંપની દ્વારા આ મામલે શું કામગીરી કરવામાં આવશે તે તો આવનારો સમય જ કહેશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આપણે પોરબંદરની અંદર સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરીની અંદરથી જે પ્રદૂષણ ઉડે છે અત્યારે કોઈ સીમા વગરનું ઉડે છે. સફેદ સોડા બી ઉડે છે, કોલસાનો ભૂકો ઉડે છે, લાઇમસ્ટોનનું ડસ્ટ પણ ઉડે છે. વીરભનોની ખાંભીથી લઈને ઇન્દિરાનગર આખા વિસ્તાર સુધી, રાજમહેલ વિસ્તારમાં, દોરીબાગમાં, કોસ્ટગાર્ડમાં, કોલેજમાં બધાને તકલીફ જ છે. કારણ કે દિવસ દરમિયાન એક તો રાત્રે અહીંયા લાઇટે નથી એ રોડ ઉપર વીરભનોની ખાંભીથી ઇન્દિરાનગર સુધી, અને બીજું આનું પ્રદૂષણ એટલું હોય તો અકસ્માત થાય છે. અવારનવાર ઘણા અકસ્માત થયા. તો અમે એ બાબતમાં કંપનીને વિરુદ્ધમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મેં આપેલું, તો બોર્ડવાળાએ એને સૂચના આપી છે કે ભાઈ 15 દિવસની અંદર આ તમારું બંધ કરો, નહીંતર પછી આપણે પોરબંદરના બધા લોકો વતી એક સાથે મળીને પછી રજૂઆત કરવાની છે. તો આ બધા લોકોની તકલીફ કાયમી માટે દૂર થઈ જાય. અમને જનરલી અહીંયા સૌરાષ્ટ્ર કેમિકલ ફેક્ટરી પોરબંદરમાં જે આવી છે એ બાબતે અવારનવાર કોઈને કોઈ ફરિયાદ રજૂઆત આવતી હોય છે કે ભાઈ એમાં પોલ્યુશનની ફરિયાદ છે, પોલ્યુશન થાય છે, એર પોલ્યુશન છે. એટલે અમારા ત્યાંથી સ્થળ તપાસ કરીને એના પાસે જે પણ સુધારાત્મક પગલાં લેવાના થાય છે કે જે બી એ લોકોના મુદ્દાઓ છે કે જેમાં પ્રદૂષણમાં કોઈ વધારો ના થાય અને અટકાવી શકાય, એના માટે અમારા સ્તરેથી એમને સ્થળ તપાસ કરીને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. એમાં કારણદર્શક નોટિસમાં એમના જે બી સુધારાત્મક પગલાંના મુદ્દાઓ છે, જેમ કે કોલ્ડ સ્ટોરેજ એરિયામાં એમને થોડું ટાર્પોલિનથી કવર કરવાનું હતું, તે કવર કરવા માટે કહેવામાં આવ્યું છે. અને એની સાથે સાથે વાહનોના અવરજવર દરમિયાન ડસ્ટિંગ ના થાય તેના માટે સુધારાત્મક પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું છે. અમારે જે બી સૂકો સ્વરિત કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે એના મુદ્દાઓનો અમારે 15 દિવસનો ટાઈમ પીરિયડ આપવામાં આવે છે એમાં, અને 15 દિવસના ટાઈમ પીરિયડ પછી એમને જો એમાં સુધારો ના હોય તો ફર્ધર આગળ કાર્યવાહી કરવામાં ના. અમે જ્યારે કમ્પ્લાયન્સ ચેક કરીએ ત્યારે એમાં સુધારો કરાવીએ તો સુધારા કર્યા પછી એ વસ્તુ ચેન્જ જનરલી ના થઈ શકે, કારણ કે તમે એમાં કીધું હોય કે ભાઈ તમે કવર કરવાનું છે તો એ કવર કરેલું હોય તો ઓલ ઓવર કવર થયેલી વસ્તુને તમે પાછું એને ચેન્જ ના કરી શકો. એટલે એમાં એવી શક્યતા થવાની ઓછી સંભાવના છે. થાય તો ફર્ધર આગળની અમારી જે એક્શન કાર્યવાહી થતી હોય એના પછીના નેક્સ્ટ સ્ટેપ્સ હોય છે લેવાના હોય છે. અગાઉ અમે જે કંઈ પણ અમારે રેગ્યુલર જે બી મોનિટરિંગ કરવાનું હોય છે જીપીસીબીના નોર્મ્સ પ્રમાણે, તે અમે નોર્મ્સ પ્રમાણે મોનિટરિંગ કરીને જે પણ એ લોકો પાસે મુદ્દા હોય તે અમે એમને નોટિસ આપીને સુધારા કરાવતા હોઈએ છીએ. અને જે બને તે શક્યતા અમારી એ છે કે એમને જેમ બને તેમ સુધારો કરાવતા આગળ રહેવું, તાકી આ સમસ્યાઓ ના થાય કોઈ પણ પ્રદૂષણની.